જોને કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો, આવી જોને આવી અષાઢી બીજ. અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ, અને આ દિવસે જે છે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન થાય છે. વર્ષ 2025ની અંદર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું જ્યારે આયોજન થયું છે ત્યારે આની થોડીક આપણે માહિતી મેળવીએ. 1878ની અંદર જે છે એ સંત નરસિંહદાસ દ્વારા આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના ઓરિસ્સાના પુરી ખાતે અને ગુજરાતની અંદર જે છે અમદાવાદ ખાતે આ રથયાત્રાનું આયોજન થાય છે. અને અમદાવાદની જે રથયાત્રા છે એ પુરી પછીની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જે છે એ માનવામાં આવે છે. દોસ્તો, આ જે રથયાત્રા છે એની અંદર એક પહિંદ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિમાં શું હોય છે તો કે પહિંદ વિધિ દરમિયાન જે છે એ જે જગ્યાએથી રથયાત્રા પસાર થવાની હોય એ રસ્તાને એ માર્ગને જે છે એ સોનાની સાવરણીથી વાળવામાં આવે છે. હવે કોણ વાળશે તો કે એ જે તે સમયના મુખ્યમંત્રી જે છે એ મુખ્યમંત્રી દ્વારા જે છે એને આ રસ્તો સાફ કરવામાં આવે છે અને આને પહિંદ વિધિ કહેવાય છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે અને ઓરિસ્સાના પુરીની અંદર આ વિધિ જે છે એને ચેહર વિધિ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, આ જે પહિંદ વિધિ છે એની શરૂઆત ક્યારે થઈ હતી તો કે એની શરૂઆત 1989ની અંદર ચૌધરી ચરણસિંહના સમયની અંદર જે છે કરવામાં આવી હતી. તો પહિંદ વિધિ જે છે એ મહત્વની છે. આ જે જગન્નાથની રથયાત્રાનું આયોજન થાય છે એની અંદર મગ, જાંબુ અને જે છે એનો પ્રસાદ આપવામાં આવે છે અને લોકો જે છે આની અંદર રથયાત્રાની અંદર ભાગ લે છે. આ જે રથયાત્રા છે એની અંદર 3 પ્રકારના રથ આપણને જોવા મળશે. પહેલો રથ જે છે એ ભગવાન જગન્નાથનો હશે. બીજો રથ જે છે એ એમના ભાઈ એટલે કે બલરામનો હશે. ત્રીજા નંબરનો રથ કે જે બહેન સુભદ્રાનો હશે. ક્યારેક એવું પૂછે ને તો ધ્યાનમાં રાખજો, પહેલો રથ છે એ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રામાંથી સુભદ્રાનો હોય છે. કારણ કે બેન સુભદ્રા જ્યારે ઘરે આવે છે ભાઈના ઘરે અને ત્યારે જે છે એવું કહે છે કે મારે જે છે નગર જોવા જવું છે અને ત્યારે જે છે ભાઈ એમને નગર બતાવવા માટે લઈ જાય છે. આ જે 3 રથ છે એના અલગ અલગ નામ છે. ભગવાન જગન્નાથનો જે રથ છે એને નંદી ઘોષ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 16 પૈડા હોય છે. બલરામનો જે રથ છે એને તાલધ્વજ તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર 14 પૈડા હોય છે. અને બહેન સુભદ્રા જે છે એમના રથને દર્પદલન તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર જે છે 12 પ્રકારના પૈડા એટલે કે અલગ અલગ 12 પૈડા જે છે રાખવામાં આવે છે. બરાબર છે. તો 3 પ્રકારના આની અંદર જે છે તમને રથની અંદર જે છે રથ જોવા મળશે જગન્નાથની રથયાત્રાની અંદર. બીજું મહત્વનું એ છે મિત્રો કે આ પુરીની અંદર આવેલું જે મંદિર છે જગન્નાથનું અને સફેદ પેંગોડા તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના જે 4 મુખ્ય ધામ કહેવાય છે 4 ધામમાં એની અંદર આ પુરીનો જે છે એ સમાવેશ થાય છે. બરાબર. એટલે પેગોડા તમને પૂછે તો સફેદ પેગોડાને પુરી તરીકે ઓળખવામાં આવે છે. તમારે મને એ કહેવાનું છે કે કાળા પેગોડા એટલે કયું સ્થળ થાય. બરાબર છે. 2 પ્રશ્ન આવી છે કે કાળા પેગોડા અને સફેદ પેગોડા. તો સફેદ પેગોડા મેં તમને કહી દીધું કે ઓરિસ્સાનું જે પુરી મંદિર છે એને સફેદ પેગોડા કહેવાય. તમારે કમેન્ટ એ કરવાની છે કે કાળા પેગોડા કોને કહેવાય. દોસ્તો, આ સાથે જ જે છે ગુજરાતની અંદર અલગ અલગ 2 જગ્યાએ જે છે અષાઢી બીજના પ્રખ્યાત મેળા ભરાય છે. કયા મેળા તો કે પહેલો મેળો જે છે એ જુનાગઢ જિલ્લાની અંદર આવેલું એક સ્થળ છે જેનું નામ છે પરબ વાવડી. ભેસાણ તાલુકાની અંદર આવેલું પરબ વાવડી ખાતે અષાઢ સુદ બીજના રોજ મેળો ભરાય છે. આ સ્થળ કોના નામથી જાણીતું છે તો કે આ સ્થળ જે છે એ સતદેવીદાસ અને અમરદેવીદાસ માટે જાણીતું છે. ક્યારેક પૂછાય કે આ સતદેવીદાસ અને અમરદેવીદાસ જે છે એ શું કામે પ્રખ્યાત થયા તો દેવીદાસ જે છે એ અહીંયા રક્તપિત્ત સાથે જોડાયેલા લોકોની જે છે એ સેવા કરતા હતા. ક્યારેક એવું પણ પૂછાઈ શકે ભાઈ વિજ્ઞાનના સંદર્ભની અંદર કે ભાઈ રક્તપિત્ત જે છે શરીરના કયા અંગ સાથે જોડાયેલો રોગ છે તો ધ્યાનમાં રાખજો, રક્તપિત્ત જે છે શરીરના ચામડી સાથે જોડાયેલો રોગ છે. સતદેવીદાસ જે છે એ રક્તપિત્તિયાઓની સેવા કરતા હતા. અમરમાં જે છે લગ્ન કરીને પોતાના સાસરે હજુ તો જતા હતા અને અહીંયાથી પસાર થઈને એમને એવી ખબર પડે કે કોઈક એવો સંત મહાત્મા ઓલિયો છે કે જે આવા રક્તપિત્તના દર્દીઓની સેવા કરે છે અને એમને એવો વિચાર આવે છે કે મારે પણ એમની સેવા કરવી છે અને હજુ તો ઘરે પણ નહોતા પહોંચ્યા લગ્ન કરીને અને રસ્તામાં ગાડામાંથી ઉતરી જાય છે અને આજીવન એમનું જીવન જે છે એ સમર્પિત કરી દે છે આવા રક્તપિત્તના દર્દીઓ માટે. તો અષાઢ સુદ બીજનો મેળો જે પરબ વાવડી ખાતે ભરાય છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે જે છે આ સ્થળ આવેલું છે. આવો સરસ મજાનો અષાઢ સુદ બીજના રોજ બીજો મેળો એ પણ જુનાગઢ જિલ્લાની અંદર અને એ વિસાવદર તાલુકાની અંદર આવેલું સ્થળ એટલે સત્તાધાર ખાતે જે છે એ ભરાય છે.
સત્તાધાર આપણને બધાને ખબર છે શેના માટે જાણીતું છે, તો કે એ પાડા પીર માટે અને ગીગા બાપુની સમાધિ માટે જાણીતું છે. દોસ્તો એવું કહેવાય છે કે એક પાડો જે છે એ કતલખાને મુંબઈની અંદર જાય છે અને ત્યાં જઈને એને વાચા ફૂટે છે અને એ બોલીને એવું કહે છે કે ભાઈ હું જે છે એ અહીંયા માટે નથી બનેલો, હું તો ભગવાનનો દૂત છું. અને એ પાડો જે છે એ કતલખાનેથી મુંબઈથી પાછો પરત ફરે છે, એટલે એ પીર તરીકે ત્યાં પૂજાય છે. અને સંત ગીગા બાપુની અહીંયા જે છે એ સમાધિ આવેલી છે. એનાથી આગળ એવું પૂછાય તો ધ્યાનમાં રાખીશું કે આ જે સત્તાધાર છે એ કઈ નદીના કિનારે છે, તો સત્તાધાર જે છે એ આંબાઝર નદીના કિનારે છે. એક સરસ મજાનું લોકગીત છે, આંબાઝરને કાંઠે દૂડું સત્તાધાર છે ધામ, બરાબર છે. તો એ પણ ધ્યાનમાં રાખીશું કે આ સત્તાધાર જે છે આંબાઝર નદીના કિનારે આવેલું છે. તો દોસ્તો આજે 3 માહિતી આપણે સરસ મજાને મેળવી. અષાઢી સુદ બીજના રોજ જે છે એ અષાઢી બીજની રથયાત્રા અને 2 જુનાગઢની અંદર ભરાતા મહત્વના મોટા મેળા, જેમાંનો એક મેળો એટલે સત્તાધારનો મેળો અને બીજો એટલે પરબ વાવડીનો મેળો. થેન્ક યુ.